ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી આસ્થાભર્યા અને ધાર્મિક ઉત્સાહથી ભરપૂર સમાચાર સામે આવ્યા છે. મહુવામાં છેલ્લા 29 વર્ષથી અવિરત ચાલતી અખંડ રામધૂનના પાવન પ્રસંગે અખંડ હરિનામ કીર્તન મંદિરના પ્રેમી પરિવાર દ્વારા તારીખ 28/12/2025 રવિવારના રોજ ભવ્ય નગર કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનમાં મહુવાના ભાવિ અને શ્રદ્ધાળુ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભક્તિ રસમાં તરબોળ બનેલા ભક્તોએ શ્રીરામના નાદ સાથે શહેરને ભક્તિમય બનાવ્યું હતું. અખંડ રામધૂન મંદિરથી શરૂ થયેલી આ ભવ્ય નગરયાત્રા કોલેજ રોડ, શિવાજી ચોક, રાધેશ્યામ મંદિર સુધી ફરી પરત અખંડ રામધૂન મંદિર સુધી પહોંચી હતી. નગરયાત્રા પૂર્ણ થયા બાદ મંદિરમાં રામધૂન સાથે કીર્તનનું આયોજન કરવામાં આવ્યું અને ભગવાન શ્રીરામની આરતીમાં શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. 29 વર્ષથી સતત ચાલતી અખંડ રામધૂન મહુવામાં આસ્થા, સંસ્કાર અને એકતાનું જીવંત ઉદાહરણ બની રહી છે. રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા. તો મારે વિશ્રામ લેવા માટે હું વ્યાસપીઠે જતો તો તમારે તો બધાને વ્યાસપીઠે અશક્ય છે, પણ અહીંયા તો આવી શકો છો ને. એક સંકલ્પ લેજો, સાધુ તરીકે આપ સૌને વિનંતી કરું. બીજું તો હું શું તમારી પાસે દક્ષિણામાં માંગુ? દક્ષિણામાં એ જ માંગુ છું કે એક એક બેન, એક એક ભાઈ, રોજ આવો તો બહુ સારી વાત છે, પણ રવિવારે એક એક બેન બબે બહેનો લેતી આવે, હાથે પગે લાગી લેતા આવજો. એક એક ભાઈ બબે ભાઈઓને પગે લાગજો. ઘણી માલુમ 1 કલાક માટે રામધૂન માલુમ 1 કલાક માટે, બીજું કાંઈ આપણે કોઈને કેવું નથી, પણ વિનંતી સાથે એમાં જેને થોડાક આપણે આરોટી આવશો ને તો આપણું જીવન સાર્થક થઈ જશે. એટલે હું પણ પ્રાર્થના કરું છું ભગવાનને કે આપણે બધાએ, અને મેં હરેશભાઈને કીધું છે કે અયોધ્યા જાગ થઈ ગયો, હું તમારી યારે 5 દી આવવાનો છું. કારણ કે આપણા માટે તો બધું એ જ છે, અયોધ્યા છે. તો અયોધ્યાની અંદર આપણો એક સંકલ્પ પણ કરીએ કે ત્યાં આપણી રામધૂન જાય અને ત્યાં આપણે 5 દિવસ હરિનામ સંકીર્તન. હવે તો ભગવાનનું પૂર્ણ મંદિર થઈ ગયું છે. પહેલા તો કાંઈ કે અધૂરું હતું, હવે તો ધર્મની ધજા ચડી ગઈ છે, સનાતનની. તો આપણે ત્યાં ભગવાનના રામ દરબારના દર્શન કરશું, 12 સ્વરૂપના પણ દર્શન કરશું. હવે તો વિવિધ બધા લોકોની મૂર્તિઓ પણ ત્યાં આવી ગઈ છે. તમામ સંતોની, વાલ્મીકીની આવી ગઈ છે, આદિ છે. માણસના જેટલા સંતો છે એ બધાના દર્શનથી આપણે પછી નીચે અંડરગ્રાઉન્ડની અંદર આખું રામચરિત્ર માને છે કે તમે પરિક્રમા કરો ને એટલે આખી રામાયણની પરિક્રમા થઈ જાય. આવું શુદ્ધ અયોધ્યા ધામ, એ ધામની અંદર આપણે બધાને જવા માટે મોટો સંકલ્પ લઈને જવો છું કે આજ હરેશભાઈને કહી દઉં છે કે હવે તમે આ ગોઠવી નાખો, ગોઠવી કરો, હવે ગોઠવી નાખો. હવે અમારી જરૂરનો અંત આવી ગયો છે એટલે આપણે બધા ત્યાં પર મોટી રીતે પહોંચીએ અને આપ સૌ પર ઠાકોરજીની કૃપા રહે. પણ ઓલું મેં કીધું ભૂલતા નહીં, 2 જણાને લઈને રવિવારે તો આવજો. તમે તો આવજો જ, હા અહીંયા તમે તો આવજો, પણ બીજા 2 બહેનોને, બીજા 2 ભાઈઓને તમે લેતા આવજો. બાકી 300-400 છોકરાઓ 5-10 વર્ષમાં તૈયાર કરી તમને બીજા મોકલવાનો છે. તે વિશ્વ સભામાં તમારા બાળકોને ત્યાં મોકલો, તમે અહીંયા આવજો. તમારા છોકરાને હું હાથું, તમારે કંઈક મદદ કરી, તમારા બાળકોને હું હાથ કર્યો અને હિંચકા નાખવા જાવ એને મૂકી દેજો. એના હિંચકા નાખે પણ તમે ધૂનમાં આવજો સાહેબ. એટલે આપ સૌને વિનંતી કે આપ બધા આવજો. આજે પ્રસાદનું પણ સુંદર આયોજન કર્યું છે, એમાં બધા પ્રસાદ પણ લેજો. આપ સૌના હૃદયમાં વસતા મારા ઠાકોરજીને જય સિયારામ. જય સિયારામ. બોલો જય સિયારામ.